ડભોઈ પંથકની જીવાદોરી સમાન ઢાઢર નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં ઢાઢર નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ડભોઈના બિલાપુર ગામ પાસેથી પસાર થતી આ નદી હાલમાં બે કાંઠે ખડખડ વહી રહી છે. લાંબા સમયની રાહ જોયા બાદ નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતા સ્થાનિક ગ્રામજનો અને ધરતીપુત્રોમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી જ ઢાઢર નદી સાવ કોરીકટ ભાસતી હતી. નદી સુકાઈ જતા આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર પણ ઊંડા ઉતરી ગયા હતા, જેને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. જોકે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતાં જ ઉપરવાસમાં વરસેલા કાચા સોના જેવા વરસાદને કારણે મહિનાઓથી સૂકી ભટ્ટ બનેલી નદી ફરી એકવાર જીવંત થઈ ઉઠી છે. નદીમાં નવા પાણીની આવક થતાં આજુબાજુના તમામ ગામડાઓમાં ઉત્સાહનો માહોલ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પાણી આવવાથી ખેતરોના કૂવા અને બોરના જળસ્તર ઊંચા આવશે, જેનાથી પીવાના પાણીની સમસ્યા હલ થશે. આ ઉપરાંત ખેડૂતોની ખરીફ પાકની સિંચાઈ માટેની ચિંતા પણ ટળી ગઈ છે. આ પાણી પાક માટે અમૃત સમાન સાબિત થશે અને સમગ્ર પંથક ફરી લીલોછમ બનશે, જેથી પંથકના ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે.